જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ ભગવાનની 5મા દિવસની વાર્તા. તુલસીદયા નવ છાડીએ. એક નગરમાં ધનપ્રસાદ નામે બ્રાહ્મણ રહેતો હતો. નામ તો એનું રૂડું રૂપાળું હતું, પણ નામ પ્રમાણે ગુણ ન મળે. ધનથી દુઃખી હતો અને વસ્તાર જાજો હતો. બધાનું પૂરું કરતાં બ્રાહ્મણે નવ નેજા થતા હતા. ક્યારેક તેને સીધું ન મળતું અને કંઈ કામ પણ ન મળતું. ત્યારે ઘરમાં નાના મોટા સર્વને ભૂખે ટીચાવવું પડતું હતું અને બાળકો તો રાડો કરી ગામ ગજવી મૂકતા. જ્યારે બ્રાહ્મણે લાગ્યું કે હવે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને તે જંગલમાં જતો રહ્યો. જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. ત્યાં વિસામો ખાવા તે રોકાયો. મહાત્માએ તેને ખાવાનું આપ્યું અને ઠંડુ પાણી પીવડાવ્યું. પછી પૂછ્યું, ભાઈ, તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ દુઃખથી ઘેરાઈ ગયા હો એમ તમારું મોઢું જોતા લાગે છે. તો મને તમારી હકીકત કહો, મારાથી બનશે તે મદદ તમને કરીશ. બ્રાહ્મણે પોતાની નિર્ધનપણાની તેમજ બહોળા વસ્તારની વાત કરી મહાત્માને કરી અને પોતે સંસારથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એમ પણ જણાવ્યું. મહાત્માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમે વિપ્રદેવ થઈને કેવી વાત કરો છો? આત્મહત્યા એ તો ઘોર પાપ છે અને જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈનો નથી. દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ શું વેડફી નાખવા માટે છે? માનવીએ નિરાશ થવું ન જોઈએ. કાળા માથાને માનવી ધારે તે કરી શકે છે. માનવી પ્રબળ પુરુષાર્થ ને પ્રભુ ભક્તિને કરે તો રિદ્ધિ સીધી તેના ચરણોમાં આડોટે છે. માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા હોય છે. બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજની હવે હદ આવી ગઈ છે. નાના બાળકો જ્યાં મુઠ્ઠી ધાન પામી શકતા નથી, ત્યાં ધીરજ તો ક્યાંથી રહે? એવું કેવું ભાગ્ય કે અન્ન અને દાંતને વેર હોય. માટે આપ મને ઉગરવાનો કોઈ રસ્તો બતાવો. મહાત્માએ કહ્યું, વિપ્રદેવ, તમે અહીંથી સીધા ઘેર જાઓ. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસે છે. તે તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો. અધિક માસ પૂરો થતાં સુધી રોજ તમારે સૂર્યોદય પહેલાં નદીએ જઈને સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું, તેમજ એકટાણું કરવું. તમે પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરશો તો તમારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરશે અને તમારી દરિદ્રતા દૂર થશે. બ્રાહ્મણે મહાત્માને નમન કરી બોલ્યો, હમણાં જ ઘેર જાઉં છું અને પુરુષોત્તમ મહિનો બેસતા અમે વ્રત આદરશું. મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો. ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા. બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેણે પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો. બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેથી ચિંતા ટળી ગઈ. પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણી સવારે નદીએ નાહવા ગયા અને કાંઠાગોરની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘેર આવ્યા અને એકટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોમાં ભક્તિભાવ ઉભરાયો. બ્રાહ્મણને તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીકઠાક પસાર થવા લાગ્યા. બ્રાહ્મણના ઘરથી થોડે દૂર એક શેઠની હવેલી આવેલી હતી. શેઠ શેઠાણી સુખ વૈભવમાં આડોડતા હતા, પણ દયા ધર્મ જેવું કશુંય તેમનામાં નહોતું. સંતાનમાં તેમને 1 2 નહીં પણ 7 દીકરીઓ હતી. જ્યારે દીકરો સોગન ખાવા પૂરતો પણ ન હતો. પરંતુ આશા અમર છે. જ્યારે પણ શેઠાણીની સુવાળ આવવાની હોય ત્યારે શેઠના મનમાં થતું કે આ વખતે દીકરાનું મોઢું જોવા મળશે. જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસે ચિંતા રહે છે. જેણે દયાને છોડી છે તેને પ્રભુ તરત છોડે છે. આ શેઠ પણ દયાના અભાવે દુઃખી થતા હતા. વળી એક વર્ષે શેઠાણી પ્રસૂતિની પીડામાં હતા. ત્યારે પુરુષોત્તમ માસ બેઠો હતો અને શેઠે પડોશમાં બ્રાહ્મણના મુખેથી પુરુષોત્તમ મહિનાનો મહિમા સાંભળ્યો હતો. તેથી પુત્રફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાહવાનું શરૂ કર્યું હતું. દયાદાનનો જરો પણ વહેતો મૂક્યો હતો અને હવે તેઓ ગરીબાઈને જોઈ ગળગળા થઈ જતા હતા. શેઠ સુખી હતા એટલે આચર કુચર ખાવાની ટેવ, છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બાંધી રાખ્યું હતું, એટલે કે એકટાણા કરતા હતા. શેઠાણી પણ પૂરા દિવસો હોવા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા હતા અને એકટાણા કરતા હતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા હતા કે હે ભોળા ભગવાન, 7 દીકરીઓથી મારે ઘર ભરાઈ ગયું છે અને એ તો પારકી થાપણ કહેવાય. માટે આ લક્ષ્મી ભોગવવાવાળા એક દીકરો હોય તો અમારી હંમેશાની ચિંતા ટળે. આમ ને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી હતી. તે દિવસે રાતના શેઠને ભ્રમણા થવા માંડી કે જરૂર શેઠાણીની દીકરી અવતરશે. અરે રે, મારી ઈચ્છા પૂરી નહીં થાય. સૂતેલા શેઠને સ્વપ્ન આવ્યું. સપનામાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા, હે વણિક, તું પુત્રફળની આશાથી મારું વ્રત કરી રહ્યો છે અને અહીંથી થોડે દૂર રહેતો ગરીબ બ્રાહ્મણ ધનફળ મેળવવા મારું વ્રત કરી રહ્યો છે. તો તમને બંનેને તમારી ધારણા મુજબ ફળ મળે એ માટે તારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે જે કથાકારથી પાસે બેસીને કથા વાર્તા સાંભળે છે તે કથાકારની બ્રાહ્મણીની હાલત ઉપર દયા લાવીને તારે તેને એટલું દ્રવ્ય આપવાનું કે તેની દરિદ્રતા ટળી જાય. જા, આજે સૂર્યોદય થતાં પહેલાં તારી પત્નીને એક પુત્ર રત્ન જન્મ આપશે.
તે પુત્રની ભારોભાર સોના મહોરો તોડીને તે કથાકારને આપજે, જેથી તેની ગરીબી ટળશે અને તારે દીકરાની ખોટ પૂરાશે. સુવર્ણદાનના પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી કળા થશે, તારું કલ્યાણ થાવ. આટલું કહી પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થયા. સ્વપ્ન સરી જતાં શેઠ જાગી ગયા. તેમના હરખનો પાર નહોતો, કારણ કે પુરુષોત્તમ ભગવાન સ્વપ્નમાં દર્શન દીધા હતા. હજુ સૂર્યોદય થવાની વાર હતી એટલે શેઠ પ્રભુને નટન કરવા લાગ્યા. કેટલી વાર એક દાયણ હરખ માંગતી શેઠના ઓરડામાં આવી અને વધામણી આપી. શેઠજી ગાદી તકીએ બેસનાર આવ્યો, પાટલા બાજોટ જમનાર આવ્યો, પાઘડીને બાંધનાર આવ્યો, કુળનો ઉજાડનાર કુળદીપ આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીએ પહેરેલી સોનાની વીંટી દાયણને ભેટ આપી અને ચટ નાહી પરવારી ભગવાનની ભક્તિ કરી 5.25 મણ સાકર લઈ આવ્યા, અનાજના કોથળાઓ લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા અને પછી સાકર વહેંચ્યા બાદ અન્નવસ્ત્રનું દાન કર્યું અને પરોઢના શુભ ચોકડીએ જન્મેલા બાળકના વજનની બરાબર સોના મહોરો પેલા બ્રાહ્મણને બોલાવીને આપી. ત્યારથી શેઠ શેઠાણીની ચિંતા મટી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો હતો. તેથી બંનેએ જીવે ત્યાં સુધી પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થતી ગઈ. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી અને શેઠની દયા ઉતરી. તેથી તે પણ કુટુંબ સાથે સુખમાં દિવસો પસાર કરવા લાગ્યો. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન, દેવાથી કંઈ નહીં ઘટે, વધતું જશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંક અને રાય બ્રાહ્મણ અને વણિકને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને ફળજો. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાં, જય શ્રી કૃષ્ણ.